જ્ઞાતિ ક્યાંથી નિર્ણય લેવા માંડશે? જ્ઞાતિના આગેવાનો કેવી રીતે નિર્ણય લેવા માંડશે? એટલે ટૂંકમાં તમે ખાપ પંચાયત તરફ પાછા વળી રહ્યા છો. દુઃખ છે કે ગુજરાતમાં આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ સમાજના નામ પર ચૂંટણીઓ લડાઈ છે. गरीब की थाली में पुलावाया है, शहर में फिर चुनावाया क्या है. बात. 1947 માં દેશ આઝાદ થયો ત્યાર પછી જ્ઞાતિવાદનું ઝેર અમારો સમાજ એક થશે ને અમે આ પાર્ટીને બતાવી દઈશું. એટલે પણ કોક દી તો બતાવો. કોઈ દી બતાવ્યું જ નથી. આ બતાવવાના ચક્કરમાં તો 156 આવી હતી. ખાપ પંચાયત આવશે તો પણ મીડિયા જવાબદાર એટલું જ રહેશે જેટલા સત્તા પર બેઠેલા રાજનેતાઓ. ચૂંટણી આવે એટલે સમાજના આગેવાનોને મુદ્દો દેખાય છે. એ મુદ્દો પણ આપણે ઉઠાવીએ છીએ કે કેમ ચૂંટણી સમયે છે. બાકીના દિવસોમાં શું પ્રેમ લગ્ન નથી થતા? કે નવરો બેઠો માણસ નખોદ વાળે અને નખોદ એમણે જ વાળ્યું છે. હવે નેતાઓને સમાજ યાદ આવશે, બેન યાદ આવશે, દીકરી યાદ આવશે, ભાઈ યાદ આવશે, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના યાદ આવશે અને જેવા ચૂંટણી જીતી જશે એવા નેતા બની જશે અને સમાજ રહી જશે. સમાજ ગમે એવો ઊંચો નીચો થાય છે ને ખબર નહીં શું તાકાત છે ભારતીય જનતા પાર્ટીમાં. આગેવાન છે એવું બતાવવા માટે પોતાની જાતને જીવતી રાખવા માટે કરેલા કાવતરાનું કારણ છે. પહેલા સમાજના નામે ચોપડા વિતરણનો કાર્યક્રમ થતો, સમૂહ લગ્ન થતા, ભોજન સમારંભ થતા. હવે દીકરી ભાગી ગઈ છે તો પરત લઈ આવો, પણ એ દીકરીની ઘરે હવે દીકરો છે. પોતાના પૂર્વજો યાદ આવી રહ્યા છે કે હવે અમારા પૂર્વ નેતા માટે આમ કરવું છે, અમારા નામો ભૂસાઈ ગયા એ યાદ આવી ગયું છે. કોઈને સમાજની દીકરી યાદ આવે છે તો કોઈને હવે સમાજની આર્થિક પરિસ્થિતિઓ યાદ આવી રહી છે કે અમારો સમાજ સુખી નથી થયો. સમાજના પેલા વડવાઓ જેને કહેવાય મોભી થઈને બેઠા હોય એ પછી સમાજના આધારે ટિકિટો લઈ અને નેતા બની ગયા. હવે નેતાઓને પણ ખબર પડી ગઈ છે કે રાજકીય પાર્ટીઓ ક્યાંક સમાજના દબાણમાં આવે છે, સમાજ આધારિત ટિકિટો ફાળવે છે. સમાજને ખબર છે કે આપણા વગર નહીં ચાલે અને રાજકારણને ખબર છે કે સમાજ વગર નહીં ચાલે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.